સુશાસન ગુજરાતમાં આ વાત વર્ષોથી કહેવામાં આવી રહી છે। ઘણા વર્ષો એવા રહ્યા કે જ્યારે ગુજરાતે સુશાસન જોયું, પણ સુશાસન પર સવાલો ઉઠવા લાગ્યા અને સવાલો ત્યારે ઉઠ્યા જ્યારે ખુદ ધારાસભ્યો અસંતુષ્ટ જોવા મળ્યા। કારણ કે સત્તાધીશો એટલે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ અને સત્તામાં બેઠેલા અધિકારીઓ આ બંનેના સમન્વયથી સુશાસન આવતું હોય છે, પણ જ્યારે ખુદ ધારાસભ્યો એમ કહે કે અધિકારીઓ ગાંઠતા નથી। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે મંત્રીઓ સુદ્ધાને કહેતા સાંભળ્યા છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી, પ્રજાના પ્રતિનિધિઓને અધિકારીઓ ગાંઠતા નથી। અને આજે વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે કે અધિકારી કર્મચારી અમારું માનતા નથી, પ્રજાના કામની વાત સાંભળતા નથી। કોને કોને વિશે ફરિયાદ કરવામાં આવી છે? કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનર આ બધા જ સામે રજૂઆત કરવામાં આવી છે। એટલું જ નહીં, એ પણ કહેવામાં આવ્યું છે કે જોયા જાણ્યા વગર પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારને હકીકતથી दूर रखाय छे। અને જો આ પરિસ્થિતિ, જો આ આરોપો સાચા છે તો સવાલ એ થાય કે આ સુશાસન કેવી રીતે આવે? સર્વજન સુખાય સર્વજન હિતાયની જે ભાવના લઈને સરકાર ચાલી રહી છે એ ભાવના ફળીભૂત કેવી રીતે થશે? કારણ કે ખુદ ધારાસભ્યો કહી રહ્યા છે કે પરિસ્થિતિ જેવી બતાવવામાં આવે છે એવી ગુલાબી નથી। એનો મતલબ કે પરિસ્થિતિ ખરાબ છે, પણ અધિકારીઓ એના પર ગુલાબી ચાદર ઢાંકી દે છે, સરસ મજાનો ફૂલોનો બગીચો બનાવી દે છે અને એ સુંદર તસવીર સરકાર સામે મૂકે છે। તો પ્રજાના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવશે? અગાઉ રૂબરૂમાં અને લેખિતમાં રજૂઆતો થઈ હતી અને ત્યાર પછી કોઈ પરિણામ નહીં આવતા આજે 5 ધારાસભ્યોએ સંયુક્ત રીતે લેખિતમાં પત્ર મુખ્યમંત્રીને લખીને આપ્યો છે। આ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો છે અને વડોદરા જિલ્લાના અધિકારીઓ છે એવું સ્પષ્ટ અમે પત્રમાં લખેલું છે। ગાંધીનગરથી એમને પૂછીએ ત્યારે એ લોકો બધું સારું બતાવતા હોય, પણ જે હકીકતમાં જમીની સ્તર પર જે પરિસ્થિતિઓ છે એને તો સ્થાનિક ધારાસભ્યો જાણતા હોય। એટલે ધારાસભ્યોને જે તકલીફો પડે છે, જનતાને જે તકલીફ પડે છે એને વાચા આપવી જરૂર છે। અધિકારીઓ તો પોતે સારું કામ કરે છે એવું જ કહેવાના છે। એક મંચ પર એક સાથે રજૂઆત એટલા માટે કરી છે કે રજૂઆતને ગંભીરતાથી લેવાય। અધિકારીને વારંવાર સૂચના મળવા છતાં પણ એ પોતાની મનમાની જ કરતા હોય છે અને જ્યારે પ્રજાલક્ષી નિર્ણયો લેવાના હોય ત્યારે એમના પોતાના મનસ્વી વહીવટો નિર્ણયો લેતા હોય છે। એના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે। જ્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર પ્રજાની વચ્ચે હોઈએ છીએ ત્યારે અમને ખબર છે કે પ્રજાને શું જોઈએ છે। અમે કહીએ છીએ કે ભાઈ જે વસ્તુ પ્રજાની લક્ષી હોય, પ્રજાની હિતમાં હોય તો જ કરો, નહીં તો ના કરો। કોઈના પોતાના વ્યક્તિગત કામ લઈને કોઈ જતું નથી, વ્યક્તિગત પોતાના ફાયદા માટે કોઈ વાત નથી કરતું, પણ જ્યારે પ્રજાહિતની વાત હોય, સામાન્ય અરજદારની વાત હોય તો એને ન્યાય મળવો જોઈએ। અને જ્યારે વહીવટી પાંખ એવું સમજતી હોય કે અમે ધારીએ કરીએ ત્યારે અમારે પાંચે મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર દ્વારા રજૂઆત કરવી પડી અને જાણ કરવી પડી। પહેલાં મૌખિક તો કરી હતી, પણ આજે પત્ર દ્વારા હું પુરાવા તો આપવા તૈયાર છું કે કયા અધિકારી કયા કામને જાણી જોઈને ગૂંચવે છે અને પ્રજાલક્ષી કામને એમાં અવરોધ લાવે છે। ખરેખર એવું છે કે અધિકારીઓ સામાન્ય પ્રજાનું કામ કરતા નથી હોતા અને જ્યારે ધારાસભ્યો એ લોકોને ફોન કરતા હોય છે ત્યારે પબ્લિકના માણસોને ખખડાવવામાં આવતા હોય છે કે તમે પોલિટિકલ પ્રેશર કેમ કરો છો, અને સામાન્ય પ્રજાને જે કંઈ મુશ્કેલી પડતી હોય અને અધિકારીઓ પોતે મિટિંગોમાંથી અધિકારીઓ સામાન્ય પ્રજાને મળવાનું નહીં, હંમેશા મિટિંગોનું બહાનું કાઢી અને પબ્લિકને મળવાનું ટાળતા હોય ને પબ્લિકને ખૂબ ધક્કા થતા હોય। આ બાજુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં ભાજપે એક ભવ્ય રેલી કાઢી હતી। ઢોલ નગારા વાગી રહ્યા હતા, ડીજેના તાલે આ રેલી નીકળી હતી અને અચાનક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આજે રખડતા ઢોરના ત્રાસનો અહેસાસ થઈ ગયો જ્યારે આ રેલીમાં એક ગાય ઘૂસી આવી અને અફરાતફરી મચી ગઈ। ડીજેના તાલે ઢોલ નગારા સાથે રેલી નીકળી હતી અને એ દરમિયાન એક ગાય ભડકી, અવાજના કારણે, કદાચ એ ડીજેના અવાજના કારણે ભડકી અને રેલીમાં ઘૂસી ગઈ। બેકાબુ બનેલી એ ગાય અને રેલીમાં દોડધામ મચાવી દીધી। કેટલાક લોકોને માર્ગમાં જે આવ્યા એને અડફેટે પણ લીધા હતા। લોકોમાં ખૂબ ડર ફેલાયો હતો અને જીવ બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો આમ તેમ દોડતા જોવા મળ્યા હતા।
આ ગાય રેલીમાં ઘૂસી ગઈ અને રેલીમાં ઘૂસ્યા પછી છોટાઉદેપુરના કવાંટમાં ભારતીય જનતા પાર્ટીની રેલી નીકળી હતી. દેખાય છે કે એક વ્યક્તિ હતો એને ત્યાં પછાડે છે અને ત્યાંથી રેલીમાં અંદર ઘૂસી જાય છે. અંદર ઘૂસીને પણ કેટલાક લોકોની એ પાછળ પડે છે. સદભાગ્યે આમાં કોઈને ગંભીર ઈજાઓ નથી પહોંચી, પણ આ એક ખૂબ ગંભીર સમસ્યા છે. રખડતા ઢોરનો આવો ત્રાસ શહેરે શહેર, તાલુકે તાલુકે જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીની રેલીમાં ગાય ઘૂસી ગઈ છે આ વખતે, એટલે હવે આશા છે કે રખડતા ઢોરનો ત્રાસ અંકુશમાં લેવામાં આવશે. જો સોના ચાંદીની ખરીદી કરવા અથવા જ્વેલરીની ખરીદી કરવા માટે જવું હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ઘૂંઘટ, હિજાબ કે પછી નકાબ અથવા તો મોઢું ઢાંકીને સોના ચાંદીની જ્વેલર્સની દુકાનમાં નહીં જઈ શકાય. બિહારમાં સોના ચાંદીની દુકાનોએ આ નવો નિયમ લાવ્યા છે. ઘૂંઘટ, નકાબ, હેલ્મેટ, હિજાબ વગેરે પહેરીને શોપમાં નહીં જઈ શકાય. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બિહાર આ નિયમ લાગુ કરનારું પહેલું રાજ્ય બન્યું છે. અને બિહારની સાથે સાથે રાજકોટમાં પણ સોની બજારમાં આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં માસ્ક, ટોપી, બુરખા અને ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ દ્વારા આ જે નેશનલ લેવલે નિર્ણય લેવામાં આવ્યો છે એને આવકારવામાં આવ્યો છે. લોકો હેલ્મેટ, બુરખા, માથે ઓલું માસ્ક પહેરીને રૂમાલ બાંધીને આવે છે, માથે ટોપી પહેરી હોય, અને આવા લોકો જ્યારે જ્વેલર્સની અંદર ઘૂસે ત્યારે એ લોકોનો શું ઈરાદો હોય છે એ આપણે જાણી શકતા નથી. અને આવા હજારો કિસ્સા એવા બની ગયા દેશભરની અંદર, રાજકોટમાં પણ બની ગયા છે, એવું નથી કે રાજકોટમાં નથી બન્યા. તો આવા લોકો જ્યારે પોતાની ઓળખ છુપાવીને આવે અને પોતાનો જે ઈરાદો હોય છે, લૂંટ ચલાવવાનો, મારામારી કરવાનો, એની અંદર સફળ થાય છે. અને જ્યારે કેમેરાની અંદર પણ આ લોકોના મોઢા કે એની જે વર્તુળ હોય સમજાતી નથી પોલીસ ખાતાને પણ. તો આ જે નિર્ણય આવ્યો છે બહુ સારો છે અને આ નિર્ણય રાજકોટ સોની બજારને પણ ખાસ લેવાની જરૂર છે. એવા કોઈ ગ્રાહકની શરમ રાખવાની જરૂર નથી. આપણી દુકાનની અંદર એન્ટ્રી આવતો કરતો હોય જે પણ વ્યક્તિ, એને આપણી દુકાનનો જે નિયમ હોય એ એમ કે અમે બુરખો નહીં કાઢી તો કહી દેવાનું કે અમારે તમારે એ ધંધો નથી કરવો. કોઈ કે અમે હેલ્મેટ નહીં કાઢી તો હેલ્મેટ વગર દુકાનમાં ન આવવાની એ ના કહી દેવાની. બગદાણાના નવનીત બાલઘિયાને મારવાનો મુદ્દો અત્યારે ચર્ચાના એરણે છે, જેમાં 8 લોકોએ નવનીત પર હુમલો કર્યો હતો અને આ હુમલાનો વિડીયો ઉતારી વાયરલ પણ કર્યો હતો. આ વિડીયો વાયરલ થયો છે, વિડીયો સામે પણ આવ્યો છે અને કોળી સમાજના લોકો હનુમંત હોસ્પિટલ પહોંચ્યા. અંદાજે 100 કારના કાફલા સાથે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 100 કારના કાફલા સાથે કોળી સમાજના લોકો મહુવા પહોંચ્યા હતા અને નવનીત બાલઘિયાને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને, તો એને એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. 3000 ઉપર જો ન્યાય નહીં મળે નવનીતભાઈની તો અમે બગદાણા શિવરાત્રીને દાડે પૂરું ગુજરાત બંધ રાખવાનું એલાન કરે છે. સરકારની વિનંતી કરે છે કે અમારા પીડિત પરિવારને ન્યાય મળે. અમદાવાદમાં ગંદા પાણી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોસ્ટર અને ગંદા પાણીની બોટલો સાથે આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. અમદાવાદના 26 વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ, કાઉન્સિલર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં અને ઉગ્ર વિરોધ કર્યો. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પણ આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. बड़े बड़े दावे कर दिए कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा. वही दूसरी और बात तो ये है कि
कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है। અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માંગો છો, એનો અમે જવાબ એમની પાસે માંગી રહ્યા છે। અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીંયા આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી આવીશું। 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે। અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। જામખંભાળિયાની ભાજપ શાસિત નગરપાલિકામાં વિવાદ થયો છે અને આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે પાલિકાના સભ્યોની સાઇનવાળો લેટર પેડ વાયરલ થયો અને આ વિવાદ સામે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જ સભ્યોએ ચીફ ઓફિસર બદલવા માટે પત્ર લખ્યો છે। ઓફિશિયલ લેટર પેડ પર આ જાવક નંબર સહિત પત્ર લખવામાં આવ્યો છે। ચીફ ઓફિસર રાહુલ કરમુરાની બદલીની માંગ કરવામાં આવી છે। સાથે જ પત્રમાં અનેક કોર્પોરેટરોની સહી ખોટી હોવાનું પણ સામે આવ્યું છે। સદસ્યોએ ચીફ ઓફિસર અને ભાજપ હોદ્દેદારોને જાણ કરી છે। વાયરલ લેટર અંગે ચીફ ઓફિસર પોલીસ ફરિયાદ કરશે। આ 10 સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે। ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે એટલે એની છાનબીન ચાલુ છે। જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું। બે સભ્યો જે છે ચાલુમાં એ સભ્યો માને આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઈનો છે, અમારી સાઈનો છે નહીં। 4-5 અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે કે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે। જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું। આ બાજુ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાનું મુસ્લિમ ટોપી સાથેનું પોસ્ટર આવ્યું હતું અને પછી વિવાદ ઊભો થયો હતો જેમાં હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ ફરિયાદ નોંધાવી છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ સાથે જોડાયેલા તત્વો અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે। આમ આદમી પ્રત્યે જનતાનો ઉત્સાહ જોઈ અને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। કેમ પ્રકારે આમ આદમી પાર્ટીને હેરાન કરવાના, આમ આદમી પાર્ટીને બદનામ કરવાના અને વિસ્તારના લોકોને ડરાવવાના આશય સાથે આખું મોફ કરેલું, એડિટ કરેલું બેનર લગાવ્યું અને અમે આના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં જઈને ગત રાજે ફરિયાદે કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને કીધું કે તમે તો નાના મોટા ગુનેગારોને ગમે ને પકડીને ગમે ત્યારે જેલમાં નાખી દો છો। તો આ વિસ્તારની અંદર આ અસામાજિક તત્વો જેટલા છે જેણે ખુલ્લેઆમ ધમકી આપી, વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા, તોફાનો થાય એવા ઉશ્કેરણીજનક વાતો સાથેના ભાષણો જેમણે વાયરલ કર્યા છે એ તમામ અસામાજિક તત્વોને પકડવામાં આવે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમદાવાદની સાબરમતી જેલ, સાબરમતી સેન્ટ્રલ જેલ એટલે હાઈ સિક્યોરિટી ઝોન કહેવામાં આવે છે, પણ આ જેલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે। પ્રતિબંધિત સામાન મળવાથી લઈ સુરંગકાંડ સુધી આ જેલ વિવાદમાં રહી છે અને હવે ફરી એકવાર આ જેલમાંથી મોબાઈલ મળ્યો છે અને આ મોબાઈલ કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના બેરેકમાંથી મળ્યો છે। સેન્ટ્રલ જેલમાંથી ફોન મળ્યો અને ફોનની સાથે બે બીજા મોબાઈલ પણ મળી આવ્યા છે। એક આઈફોન મળ્યો છે અને બીજા 2 મોબાઈલ મળી આવ્યા છે। 2 મોબાઈલ અને 2
સિમ કાર્ડ મળતા ઘણા બધા સવાલો ઉઠ્યા છે. વિશાલ ગોસ્વામી લૂંટ, ફાયરિંગ, હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. આ હાઈ સિક્યોરિટી ઝોનમાં કેદી પાસે ફોન આવ્યો ક્યાંથી એ સવાલ થાય. દિવાલમાં બાકોરું પાડી પ્લાસ્ટિકના ડબ્બામાં આ ફોન છુપાવેલો હતો. રાણીપ પોલીસે અત્યારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, પણ ઘરના ભેદી સિવાય આ કામ કોણ કરી શકે એ સવાલ વિચાર માંગી લે એવો છે. સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. વાત કંઈક એમ છે કે શિવા ઝાલા જેલમાંથી બહાર આવ્યો અને બહાર આવતા જ એણે તાઇફા શરૂ કરી દીધા. ફટાકડા ફોડી અને કાફલા સાથે એણે ઉજવણી કરી હતી અને આ ઉજવણીનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો જંગલની આગની જેમ સુરતમાં વાયરલ થયો અને વાયરલ થતાં જ સલાબતપુરા પોલીસ સક્રિય થઈ હતી. સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે. જામીન મળતા તાઇફા કરી રહેલા આ ડ્રગ્સ પેડલરને ફરી એકવાર પકડી પાડ્યો છે. પોલીસને એણે પડકાર ફેંક્યો હતો, જાહેરનામાનો ભંગ કર્યો હતો અને આખરે શિવા ઝાલાને ફરી એકવાર પોલીસે ઝડપી લીધો. હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી મારી સાથે લાઈવ જોડાયા છે. જયેન્દ્ર, આ શિવા ઝાલા કુખ્યાત છે અને ભૂતકાળ એનો ખરડાયેલો છે. એ જેલમાંથી પેરોલ પર બહાર આવે છે. સવાલ એ થાય કે જો સુરત પોલીસે કાર્યવાહી કરી છે, એમાં કોઈ બેમત નથી, પણ આવા ગુનેગારોની, આવા મંજાયેલા આરોપીઓની એવી કેવી હિંમત થાય કે પોલીસને આવો પડકાર ફેંકી શકે? નુપુર, આપણે સાંભળ્યું હશે અને દર્શકો પણ સાંભળ્યું જે પ્રકારે તે પોલીસ સમક્ષ માફી માંગી રહ્યો છે, પરંતુ આજથી 4 મહિના પહેલા જ્યારે શિવા ઝાલાને સુરત એસઓજી પોલીસે પકડવા ગઈ હતી ત્યારે તેની ઘરની બહાર તેના આજુબાજુ વિસ્તાર કુલ 17 જેટલા સીસીટીવી કેમેરા મળી આવ્યા હતા. એટલે પોતાના ઘરે એક એવો કમરો બનાવ્યો હતો, ત્યાંથી તે પોલીસ પર નજર રાખી રહ્યો હતો. તે ઉપરાંત પોતાની ડ્રગ્સની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી અને 4 મહિના બાદ જ્યારે તે છૂટીને આવ્યો છે ત્યારે તેના વિસ્તારના લોકોએ તેની ઢોલ નગારા અને ફટાકડા ફોડી તેનું સ્વાગત કર્યું હતું. તેનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે હાલ સલામત પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે, પરંતુ આ ફક્ત બતાવ પૂરતી છે, કારણ કે મહત્વની બાબત એ છે કે જ્યારે આટલો મોટો પેડલર હોય, પોલીસને ધ્યાન રાખવા માટે સીસીટીવી ફૂટેજ ગોઠવતો હોય, પરંતુ પોલીસ કોઈ ચકાસ રાખતી હોય, કારણ કે જ્યારે પોલીસ પેપરો બનાવતી હોય તો પેપરમાં કોઈને કોઈ કચાશ હોય એટલે કારણે એને જામીન મળી જતા હોય છે. આવા ડ્રગ્સ પેડલરોને તારે છૂટીને આવા મોટા તામઝામ કરતા હોય છે, પરંતુ આવા પેડલરોને પોલીસ કઈ રીતે તાંબી શકે, જામીન કઈ રીતે મળી શકે, એક લોક ચર્ચા પણ છે. ત્યારે આવા ડ્રગ્સ પેડલરોને પોલીસનો કોઈ પણ ખોફ રહ્યો નથી, સૌથી મોટી માહિતી સામે આવી રહી છે. જી નુપુર. જયેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે ગાંધીનગરની, કે જ્યાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે. એક બાજુ તંત્ર કાર્યવાહીની વાતો કરી રહી છે, પાણીના સેમ્પલ લેવાની, શુદ્ધ પાણી આપવાની વાતો કરી રહી છે, જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયાની વાત છે, પણ આ બધા વચ્ચે બીજા નવા 14 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. જોકે 18 દર્દીઓને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, પાણીમાં જ્યાં પણ લીકેજ હતા કે પછી જ્યાં પાણી મિક્સ થતા હતા, ગંદુ પાણી અને પીવાનું પાણી, એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં બધાને શુદ્ધ પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો પછી સવાલ એ થાય, ટાઇફોઇડના કેસ વધી કેમ રહ્યા છે? આ નવા 14 કેસ આવ્યા ક્યાંથી, કેવી રીતે? લગભગ 40 જેટલા અલગ અલગ જે પંચર હતા અથવા તો જે લીકેજ મળ્યા હતા એ કામગીરી પૂરી કરવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય જે નવા કેસો નોંધાઈ રહ્યા છે એમાં છેલ્લા 24 કલાકમાં 14 કેસ નવા નોંધાયા છે. ડોક્ટરો અને કોર્પોરેશન તંત્રનું કહેવું છે કે આવા કેસોમાં જે ઇન્ક્યુબેશન પીરિયડ રહેતો હોય છે એ 15 થી 20 દિવસનો રહેતો હોય છે. એટલે કે પાણી પીધા પછી અને એની અલગ અલગ પ્રકારે અસરો જે રહેતી હોય છે એ 15 થી 20 દિવસ સુધી જોવા મળતી હોય છે અને એના કારણે આ કેસોમાં ક્રમશઃ જે કેસો નોંધાઈ રહ્યા છે એનું કારણ છે પીવાનું પાણી. સમગ્ર શહેરની અંદર લગભગ 1000 કરતા વધુ સેમ્પલો લેવાયા છે અને તમામ પાણી છે એ પીવા લાયક છે, એ પ્રકારનો દાવો પણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યો છે. આ સાથે 18 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. એટલે કુલ 167 ટાઇફોઇડના કેસ એક્ટિવ એટલે કે પોઝિટિવ નોંધાયા હોય એ પ્રકારનો આંકડો સામે આવ્યો છે.
વેલકમ બેક. અમદાવાદના શીલજમાં ઈ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઇન્ડસ કોલેજ પાસે મિની ઈ બસમાં આગ લાગી. આ બસ ઊભી હતી અને અચાનક બસમાં આગ લાગી, ભડભડ સળગવા લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ આ બસમાં આગ કેવી રીતે લાગી એ એક સવાલ છે. એ તપાસનો વિષય છે અને તપાસ કર્યા પછી જ ખ્યાલ આવશે કે બસમાં આગ કેવી રીતે લાગી. પણ આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બસ એમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ કિસ્સામાં આ દુર્ઘટનામાં એ એક મોટી રાહતની વાત છે.